નમસ્તે વિદ્યાર્થી, જય શ્રી કૃષ્ણ. આજે આપણે ટૂંકા દાખલાનો અભ્યાસ કરવાનો છે, જે આપણે આગલા લેક્ચરમાં પણ કરેલો છે જ. છેલ્લા 3 લેક્ચરથી આપણે ટૂંકા દાખલાનો અભ્યાસ કરીએ છીએ. આજે આપણે ઉદાહરણ નંબર 20 થી શરૂ કરીએ. ઉદાહરણ નંબર 19 સુધીનું આપણે લાસ્ટ લેક્ચરમાં અભ્યાસ કરી લીધા છે અને ત્યારબાદ આપણે સ્વાધ્યાયના જે અગત્યના દાખલા છે એનો અભ્યાસ કરીશું આજે. તો હવે પહેલો દાખલો છે ઉદાહરણ નંબર 20 અને પેજ નંબર 146 ઉપર આપેલો છે. તેની માહિતી આપણે વાંચવાની છે અને ત્યારબાદ જે અગત્યની નોંધ હોય એને નોટ કરવાની થશે. જો yની x પરની નિયત સંબંધ રેખા y કેપ બરાબર x/2 + 5 અને sy/sx 5/8 હોય તો નિશ્ચાયકતાનો આંક શોધો. એની નીચે અંડરલાઈન કરી નાખશો કે નિશ્ચાયકતાનો આંક એટલે r². અને r² શોધવા માટે આપણે r ની જરૂર પડશે. એટલે r શોધ્યા પછી એનો સ્ક્વેર કરશો એટલે r² મળી જશે. તો હવે આપણે માહિતી છે એ મૂકવા માટે અહીંયા તમને એક માહિતી આપેલી છે. આપણે દર વખતે શીખીએ છીએ એ જ પ્રમાણે કે નિયત સંબંધ રેખાનું સૂત્ર આપણે ખ્યાલ જ છે કે y કેપ બરાબર a + bx થશે. તો અહીંયા આપણે આના ઉપરથી આપણું જે મેઇન સમીકરણ છે y બરાબર a + bx, ટૂંકમાં જેની સાથે x જોડાયેલો હોય એને bx કહેવાય અને જ્યાં a હોય એને અચળ પદ હોય, સિંગલ રકમ જ આપેલી હોય એને a કહેવાય. અહીંયા આપણે સિંગલ જે રકમ છે એ 5 છે અને અહીંયા જે આપેલી છે x/2 એટલે એ આપણે x વાળું પદ આપેલું છે. એટલે આને આપણે ઉલટ સુલટ કરી દઈએ તો 5 આ બાજુ લઈએ અને x/2, x ને ઉપર કાંઈ નથી એટલે મિનિંગ એવો થશે કે ત્યાં ઉપર કંઈ જ ન હોય એટલે 1x હોઈ શકે. હવે એવું બની શકે કે ત્યાં 5x હોય તો તમારે 5/2x થશે. ગમે એ માહિતી આપેલી હોય, 3x હોય, સપોઝ 3x/2 હોય તો 3/2 રાખી x ને કરતા બનાવી દેવાનો થશે. હવે આના ઉપરથી આપને માહિતી મળશે કે a બરાબર 5 અને b બરાબર 1/2 એટલે તમને બે વસ્તુ મળી ગઈ. b ની જરૂર હોય અને એક તો a ની જરૂર હોય. a એટલે અંતખંડ થશે અને b એટલે નિયત સંબંધાંક થશે. હવે આપણે આમાં શોધવાનું છે નિશ્ચાયકતાનો આંક. તો એના માટે આપણે r ની જરૂર પડે. તો r માટે શોધવા માટે આપણી પાસે એક સૂત્ર છે, બરાબર? એ આપણે હવે નોંધ કરીશું. તો કે b બરાબર r × sy/sx. મેં તમને જણાવ્યું હતું કે જે દાખલા આવે ને મોસ્ટલી એમાં છેદમાં x વાળા પદથી જ તમારે દાખલા પૂછાય છે. એટલે તમારે છેદમાં યાદ રાખવા માટે sx વાળું જ લખવાનું, એટલે જે x વાળું પદ હોય એ છેદમાં જશે. તો હવે આપણે b ની કિંમત આપણે ખ્યાલ છે, b બરાબર 1/2. તો અહીંયા દર્શાવીશું 1/2. ત્યારબાદ r શોધવાનો છે તો r એમને એમ રાખીશું. sy/sx, આનો મિનિંગ એમ થાય કે sy આપ્યા છે આપણે 5 અને sx આપ્યા છે 8. તો હવે sy બરાબર 5 અને sx બરાબર 8. હવે અહીંયા આપણે r છે એને કરતા બનાવવાનો છે. તો જેને કરતા બનાવવાનો હોય એ સિંગલ હોવો જોઈએ. તો હવે એની સાથે જે વધારાનું હોય તેને સામેની તરફ લઈ જવાનું છે અને આપણે જે શોધવાનું છે એ પ્લસમાં હોવું જોઈએ, એટલે કે ધન હોવું જોઈએ. જો ઋણમાં હોય તો આપણે પ્લેસને ઇન્ટરચેન્જ કરવી પડે, એટલે કે જગ્યા બદલવી પડે. પરંતુ અહીંયા એ ધન હોવાથી આપણે એ જગ્યા બદલવાની નથી, એટલે r ને એ સાઈડ રાખીશું અને એની સાથે જે વધારાનું છે એને સામે લઈ જઈશું. હવે 8 છે એ ભાગાકારમાં છે તો સામે જાય તો ગુણાકારમાં, અને 5 એ ગુણાકારમાં કહેવાય તો નીચે આવે તો અહીંયા સામેની તરફ જાય એટલે ભાગાકારમાં, એટલે 1/2 ગુણ્યા 8/5 બરાબર r. હવે સિંગલ રીતે 8 × 8 એટલે r બરાબર 8 અને 5 × 10 એટલે જવાબ આવશે 2 × 5 = 10 એટલે 8/10 એવો જવાબ આવશે. અને ભાગાકાર કરશો એટલે r બરાબર 0.8 આવશે. આ તમને સહસંબંધાંક મળ્યો. સહસંબંધાંકનો વર્ગ કરતા જે મળે એને નિશ્ચાયકતાનો આંક કહેવાય. એટલે તમારે r² શોધવો પડશે. એટલે r² શોધવા માટે તમારે
0.8 છે એનો સ્ક્વેર કરવાનો થશે, એટલે 0.8નો સ્ક્વેર કરતાં આપને જવાબ મળશે 0.64, એટલે આ અહીંયા નિશ્ચયકતાનો આંક મળી ગયો. હવે ત્યારબાદ આપણે બીજો ઓપ્શનની ગણતરી કરીશું. જો y ની x પરની નિયત સંબંધ રેખા 4x + 5y - 65 = 0 હોય તો નિશ્ચયકતાનો આંક શોધો. અહીંયા તમને એક સમીકરણ આપ્યું છે અને એના આધારિત તમારે r શોધવાનો છે. તો r શોધવા માટે હવે અહીંયા આપણે y શોધવો પડશે, કારણ કે આપણો નિયમ શું છે કે y કયો, y બાર કયો કે y કેપ કયો, આ બધું જ સરખું થશે. તો અહીંયા આપણે y આપેલો નથી, ટૂંકમાં y ની x પરની નિયત સંબંધ રેખા આપેલી નથી. તો હવે આપણે અહીંયા y આપેલું છે તો એને આપણે કરતા બનાવી અને એક સમીકરણ અહીંયાથી મેળવવાનું થશે. તો હવે આપણે y ને છે એને કરતા બનાવવાનું છે. તો 5 જેને કરતા બનાવવો છે એ પ્લસમાં જ છે, જો પ્લસમાં હોય તો એને એ સાઈડ રાખવાનો થશે અને જે એની સાથે વધારાનું હોય એને બરાબરની ઓલી સાઈડ લઈ જવાનું થશે. તો હવે 5y બરાબર, હવે 65 છે એ માઇનસ છે તો સામે જાય તો પ્લસ થઈ જશે, એટલે અહીંયા પ્લસ પહેલાં લખી નાખી 65, અને 4x પ્લસ છે તો સામે જાય તો માઇનસ થઈ જશે, એટલે અહીંયા દર્શાવીશું આપણે 4x. ઘણીવાર એવું થશે કે પહેલી વખત અહીંયા 4x છે તો અહીંયા 4x શું કામ ન લીધું. હવે પદ તમે પહેલાં 4x લખો અને પછી -4x આગળ લખો અને +65 પાછળ લખો તો પણ ચાલે, પણ આપણા સૂત્ર પ્રમાણે y કેપ બરાબર a + bx થાય, એટલે a એટલે અચળ પદ અને b x એટલે bx સાથે x વાળું પદ આવશે. એટલા માટે પહેલાં સિંગલ આંકડાનો જે નંબર છે એ અને પછી x સાથે ગુણાકાર છે એ આપણે દર્શાવવાનો થશે. આડાઅવળું દર્શાવો તો ક્યાંય પ્રોબ્લેમ થતો નથી અને ખોટું પણ પડશે નહીં. હવે આપણે શું કરવાનું છે, આપણે માત્ર y ને કરતા બનાવવાનું છે. તો y સાથે એક્સ્ટ્રા પાછું શું છે તો કે 5, તો 5 ને પણ શું કરી દેવા પડે, દાખલામાંથી રિમૂવ કરી દેવા પડે, કારણ કે આપણે y y કેપ છે. તો અહીં વધારાનું શું છે તો કે 5 છે, તો 5 છે એને બંનેના છેદમાં જવા દેવા પડશે, બરાબર. તો y બરાબર 65/5 અને 4/5x. હમણાં આપણે અહીંયા આગળ મેં તમને જે રીતે સમજાવ્યું કે અહીંયા કંઈ જ ન હોય એનો મિનિંગ એમ હોય 1x હોય, તો અહીંયા જોવો કે 4 છે એટલે એનો મિનિંગ એમ થયો કે 4x છે, એટલે x ને આપણે કરતા તરીકે રાખી દઈએ, સાઈડમાં રાખી દઈએ, તો 4/5. આ 5 ક્યાંથી આવ્યા તો કે અહીંયા 5 એક્સ્ટ્રા હતા, એ 5ને એકના છેદમાં ન જાય, બંનેના છેદમાં જવા દેવાના, બરાબર. એટલે સેપરેટલી મૂકી દીધા, 65/5 અને 4/5. હવે અહીંયા તમે જોશો તો આપણું સમીકરણ શું બને તો કે y કેપ બરાબર a + bx, બરાબર. તો a + bx બનશે. તો હવે તમારે 13×5 = 65 થાય, બરાબર. એટલે અહીંયા તમારે જવાબ આવે 13 અને અહીંયા 4/5 એમનેમ જ રહેશે, પરંતુ આ જવાબ 4/5 કરો એટલે 0.8 થઈ જાય. ભાગાકાર કરતા 4/5 કરો એટલે જવાબ આવે 0.8. પણ અહીંયા શું છે, અહીંયા સમીકરણ આપણું એકચ્યુઅલ સમીકરણમાં પ્લસ હોવું જોઈએ, પણ અહીંયા આપણે દાખલામાં મિડલમાં માઇનસ આપેલું છે. તો માઇનસ શું આવ્યું તો કે 0.8x. આ 8x ક્યાંથી આવ્યા તો કે 65/5 કર્યા એટલે 13 મળે, 4/5 કર્યા એટલે 0.8x મળે અને x એમને એમ રાખ્યા. આ નિશાની અહીંયા પ્લસ છે, મેં માઇનસ શું કામ મૂકી, કારણ કે આપણે જે પ્રશ્ન છે એમાં માઇનસમાં આપેલી છે. હવે એ વસ્તુ આપણે આને શું કહેશું, a વડે દર્શાવશું, તો a બરાબર 13 અને b બરાબર શું આવ્યું તો કે b બરાબર 0.8. પણ કેવા આવશે, તમારો b નો જવાબ આવશે -0.8. હવે આપણે આ દાખલામાં એમ કીધું હતું કે નિયત સંબંધાંક b ની કિંમત શોધો, તો આપણે નિયત સંબંધાંક b ની કિંમત મળી ગઈ. ખાસ વસ્તુની તકેદારી એ રાખવાની છે કે આ જવાબ વચ્ચે મિડલમાં પ્લસ હોય, પરંતુ આપણા દાખલામાં એ રકમ માઇનસ થઈ જાય છે. એટલે એનો મિનિંગ એવો થાય, જો 2 વખત માઇનસ હોય તો માઇનસ પ્લસ થઈ જાય, પણ અહીંયા
મિડલ પદ માઇનસ છે એટલે જવાબ જે છે એ બી બરાબર માઇનસમાં હશે, કારણ કે પ્લસ માઇનસ માઇનસ થઈ જશે, બરાબર. એટલે આપણો જવાબ શું થઈ જશે કે બી બરાબર -0.8. હવે આપણે ઉદાહરણ નંબર 21 વિશે અભ્યાસ કરવાનો છે, જે 3 માર્ક માટે મોસ્ટ આઈએમપી દાખલો છે, જેમાં આપણે ગુણધર્મ આપણે જે થિયરીમાં અભ્યાસ કર્યો એના આધારિત આ દાખલો આવશે. તો ગુણધર્મ આવડવા ખૂબ જ જરૂરી છે. એમાં 2 ગુણધર્મ આપણા ઇમ્પોર્ટન્ટ હતા કે ઉદ્ગમ બિંદુના પરિવર્તનથી સ્વતંત્ર માપ છે, પરંતુ માપના પરિવર્તનથી નિયત સંબંધાંક સ્વતંત્ર નથી. આ 2 નિયમ ખાસ યાદ રાખવાના. ફરીથી એકવાર રિપીટ કરી, નિયત સંબંધાંક એ ઉદ્ગમ બિંદુના પરિવર્તનથી સ્વતંત્ર છે, પરંતુ માપના પરિવર્તનથી સ્વતંત્ર નથી. આ વિકલ્પમાં પણ છે, ઉપરાંત આપણે થિયરીમાં પણ આનું એક્સપ્લેનેશન કરેલું હતું, જેનો અભ્યાસ આપણે આ દાખલામાં કરવાનો થશે. તો હવે આપણે સૌપ્રથમ એમાં 4 ઓપ્શન છે. એક્ઝામમાં ગમે 3 ઓપ્શન પૂછાય, થોડુંક ટ્વિસ્ટ કરીને પણ પૂછાય, અને વિભાગ ડીમાં પણ આનો દાખલાનો એક અભ્યાસ આપેલો છે. તો સૌપ્રથમ આ 4 મેં તમને માહિતી અહીંયા લખેલી છે. હવે આપણે એમાં પહેલો ઓપ્શન એવો છે કે જો BYX બરાબર 0.85, U બરાબર x-15, V બરાબર y-20, તો BVU ની કિંમત શોધો. બહુ ઇઝી પ્રશ્ન છે. જો આ પૂછાઈ જાય તો 1 માર્ક તમારો ક્લિયર થઈ જાય. 3 ઓપ્શન પૂછાય 3 માર્ક્સ માટે, એમાં 3 ઓપ્શન હોય, એક ઓપ્શનનો 1 માર્ક, બીજા ઓપ્શનનો બીજો, એટલે 3 ઓપ્શન હોય. 3 ઓપ્શનમાંથી તમે 3 સાચા જવાબ આપો એટલે 3 માર્ક આવી જાય. આમાં તમને સમજૂતી માટે એ લોકોએ 4 ઉદાહરણ મૂકેલા છે, 4 અલગ અલગ પ્રકારના. ચારેયમાં થોડુંક વેરિએશન અલગ અલગ આવશે, એટલે એની વિશે આપણે માહિતી મેળવવાની થશે. હવે અહીંયા આપણે મેળવવાનું છે BVU. હવે BVU અહીંયા એક વસ્તુની ખાસ ધ્યાન નોંધ કરજો કે બાદબાકી કે સરવાળો એનાથી સ્વતંત્ર છે. એટલે ટૂંકમાં દાખલામાં એવું યાદ રાખો કે સરવાળો કે બાદબાકી થાય તો જવાબમાં કાંઈ જ ફેર થશે નહીં. ટૂંકમાં BVU ઇઝ ઇક્વલ ટુ BYX, બોથ આર સેમ. એટલે તમારો જે BVU મળે છે એ જ તમારો BYX મળશે, એટલે જવાબ આવશે 0.85. એટલે BVU ઇઝ ઇક્વલ ટુ BYX, એટલે જવાબ મળી ગયો. જ્યારે વચ્ચે માઇનસ હોય દાખલાની ગણતરી કરીએ છીએ. આ દાખલો આપણે રીત નંબર 3માં શીખી ગયા છીએ. સૂત્ર 3, રીત નંબર 1, સૂત્ર નંબર 3, એમાં આપણે આનો અભ્યાસ કરેલો હતો. માત્ર બાદબાકી કરતા ગમે તે રીતે દાખલો કરો, રીત બીજાથી કરો કે રીત નંબર ફર્સ્ટ કરી એમાં સૂત્ર નંબર બીજાથી કરો કે સૂત્ર નંબર ત્રીજાથી કરો, દાખલાનો જવાબ સેમ આવશે, એટલે 0.85 આવશે. હવે આપણે આગળ અભ્યાસ કરવાનો છે કે એમાં જો U બરાબર x-5 ના છેદમાં 3, જ્યારે V બરાબર y-8 ના છેદમાં 5, ત્યારબાદ BYX બરાબર 0.9 હોય તો BVU ની કિંમત શોધો. સેમ અહીંયા BVU તમારે શોધવાનો છે. હવે આ જે માહિતી આપી છે એનો નિયમ આપણે જે રીત નંબર 4 છે એમાં આપણે અભ્યાસ કરી દીધો છે કે આ સૂત્રમાં શું આવશે તો કે x બરાબર a ના છેદમાં cx અને v બરાબર y-b છેદમાં cy. એટલે આના ઉપરથી આપણે સરવાળો કે બાદબાકી કરવામાં ધ્યાનમાં લેવાનું થતું નથી. એટલે તમે 5 બાદ કરો કે 8 બાદ કરો કે 10 બાદ કરો, કોઈ જ ફેર પડતો નથી. પરંતુ અહીં ભાગાકાર આપેલો છે. જ્યારે ભાગાકારનો સંબંધ હોય ત્યારે દાખલા માટેનું એક સૂત્ર આવશે, ગણતરી બદલી જશે. ટૂંકમાં સરવાળો ને બાદબાકી હોય તો જવાબ ની રહેશે, BVU બરાબર BYX. બટ જ્યારે તમને રિલેશન ભાગાકાર હોય, જ્યારે કોઈ વખત ભાગાકાર કર્યો હોય અથવા ગુણાકારનો સંબંધ હોય, જો હવે એના પછીના દાખલામાં ગુણાકારનો સંબંધ આવે, ત્યારે ગુણાકાર અથવા ભાગાકારનો સંબંધ હોય ત્યારે એક સૂત્ર એપ્લાય કરવાનું થશે. હવે અહીંયા CX બરાબર કેટલા છે તો કે 3, આપણે CX ને CY ની જરૂર પડશે, અને CY બરાબર કેટલા થશે અહીંયા 5, તો એ પણ નોંધ કરી લીધી. હવે આપણે સૂત્ર મૂકવાનું છે BVU બરાબર
BYX ગુણ્યા SXના છેદમાં SY. રિપીટ કરી દઉં, BVU. તમારી ટેક્સ્ટબુકમાં અંડરલાઇન ખાસ કરી નાખજો, ઘણી વખત ઊંધું પણ પૂછાય છે એમાં. એનો અભ્યાસ આપણે કરવાનો છે નેક્સ્ટ લેક્ચરમાં. અત્યારે આપણે જે ચોપડીમાં છે એ જ રીતે આપણે અભ્યાસ કન્ટિન્યુ રાખીએ તો ખાસ અંડરલાઇન કરજો કે BVUની કિંમત શોધો. 4 એ 4માં સેમ આપેલું છે BVU, તો એ ક્લિયર રાખજો. તો કે BVUનું સૂત્ર શું થાય? તો કે BYX ગુણ્યા CXના છેદમાં CY. તો હવે આપણે દાખલાની ગણતરી માટે અહીંયા BX કેટલા આપેલા છે? તો કે 0.9. પછી આવેલું છે SX, તો SX ઇઝ ઇક્વલ ટુ 3 અને છેદમાં 5. તો હવે તમારે 0.9 ગુણ્યા 3 કરવાના અને પછી ભાગાકાર કરવાનો થશે 5 અને જવાબ આવશે 0.54. તો હવે તમને આ BVUની કિંમત મળી ગઈ. ફરીથી એકવાર રિપીટ કરી, જ્યારે માઇનસ થશે ત્યારે દાખલામાં કોઈ ફેરફાર થશે નહીં. BVU ઇઝ ઇક્વલ ટુ BYX. જ્યારે ભાગાકારનો સંબંધ હશે ત્યારે સૂત્ર બની જશે BYX ગુણ્યા CXના છેદમાં CY. હજી હવે આપણે એમાં અભ્યાસ કરવાનો છે, જે તમને માહિતી આપેલી છે કે U બરાબર 10 કૌંસમાં X માઇનસ 4.5 અને V બરાબર Y માઇનસ 50 છેદમાં 10 અને BYX આપણે આપી દીધેલા છે કે BYX કેટલા છે? તો કે BYX ઇઝ ઇક્વલ ટુ 0.25 અને BVUની કિંમત શોધવાની છે. સેમ આપણે જે દાખલો કર્યો આમાં માઇનસને ધ્યાનમાં લેવાનું થતું નથી, પણ આગળ જે છે એને SX તરીકે દર્શાવવાનું થશે. તો હવે આપણે સૂત્ર ડાયરેક્ટ મૂકી દઈએ આમાં. તો BVU બરાબર BYX ઇન્ટુ CXના છેદમાં CY. હવે BYX આપણે આપી દીધું છે અહીંયા 0.25, તો અહીંયા હું તમારું આપણે 0.25 લખવાનું થશે. ત્યારબાદ CX એટલે તમારું આ પદ U વાળું જે પદ હોય એને CX કહેવાય, જેની માહિતી મેં અહીંયા દર્શાવી છે. તો અહીંયા ગુણાકારમાં સંબંધ છે. જ્યારે તમે ગુણાકારમાં લીધું હોય ત્યારે તમારે ડાયરેક્ટ 10 મૂકવાના નથી થતા, પરંતુ 1/10 મૂકવાના થશે. જ્યારે ગુણાકારનું સંબંધ હોય, જો ભાગાકાર હોય તો ડાયરેક્ટ 3 અથવા 5 મૂકી દેવાના. સરવાળો બાદબાકી હશે તો દાખલામાં કોઈ પરિવર્તન થશે નહીં. એ જ રીતે ગુણાકાર જ્યારે હોય, આગળ કાઉન્સ આપેલો હોય અને એની આગળ જે સંખ્યા હોય, એટલે આનો મિનિંગ એમ થાય કે એની વચ્ચે ગુણાકારનો સંબંધ છે. અને ગુણાકારનો સંબંધ હોય તો ત્યાં 10 હોય તો 1/10 દર્શાવવાના, 100 હોય તો 1/100 દર્શાવવાના, એવું પણ બની શકે 2 હોય તો 1/2 દર્શાવવાના થશે. એ જ રીતે CY, તો CY બરાબર, તો અહીંયા કેટલા CYની કિંમત કેટલી છે? 10. તો અહીંયા દર્શાવીશું આપણે 10. તો 0.25 ગુણ્યા, હવે 1/10 કરીએ એટલે જવાબ આવે 0.8. આપણે જે ભાગાકાર કરીએ છીએ તો જવાબ આવે 0.1. 0.1/10 ફાઇનલ આન્સર ડાયરેક્ટ કરી શકો. 0.25 કરો ગુણ્યા 0.1 કરો, પહેલાં ભાગાકાર કરી નાખો, ત્યારબાદ 1/10 એટલે જવાબ આવે 0.1. એ સ્ટેપ થઈ જાય પછી 0.25 ગુણ્યા 0.1/10 કરવાના થશે એટલે જવાબ આવશે 0.0025. તો અહીંયા આપણે આ દાખલો કમ્પ્લીટ કરીએ છીએ. એ જ રીતે અહીંયા દાખલો છે, બંને વચ્ચે ગુણાકારનો સંબંધ છે. જો અહીંયા પણ 5 છે, અહીંયા 2 છે. એક દાખલો માઇનસ વાળો બતાવ્યો, આમાં તમને ભાગાકાર વાળો દાખલો બતાવ્યો, અહીંયા ગુણાકાર અને ભાગાકાર બંનેનું મિશ્રણ દેખાડ્યું, અને અહીંયા 2 ગુણાકાર કરેલો દાખલો છે. તો હવે એના માટેનું એક સૂત્ર જોઈ લઈએ. સૂત્ર સેમ છે, BVU બરાબર BYX ઇન્ટુ CXના છેદમાં CY. હવે અહીંયા તમને BYX બદલી ગયું, કેટલા આવશે? તો કે 1.6 ગુણ્યા CX એટલે જે પહેલું હોય એને X કહેવાય, બીજું હોય એને CY કહેવાય. તો અહીંયા આવશે 5. સમજાવ્યા પ્રમાણે ગુણાકાર હોય તો 1/5 મૂકવું પડે, બરાબર. તો અહીંયા આપણે 1/5 મૂકીશું. છેદનો પણ છેદ છે અહીંયા, એટલે એ થોડીક મેં લાઈન મોટી કરી છે એટલે તમને ક્લિયર થાય કે શું છે. તો SX છે 1/5 છે,
મોટા છેદની નિશાની કરી. હવે એનો પણ છેદ લખવો પડશે કારણ કે અહીંયા 2 છે. 2 એટલે ગુણાકારનો સંબંધ, અને જ્યારે ગુણાકારનો સંબંધ હોય ત્યારે એકના છેદમાં દર્શાવવાનું થાય. તો અહીંયા આપણે દર્શાવીશું એકના છેદમાં 2. હવે તમારે ગુણાકાર કરવાનો થશે તો એકના છેદમાં 6, અને હવે આ બંને એક છે આવી રીતે પણ તમે કરી શકો. એકના છેદમાં 6 ગુણ્યા એકના છેદમાં 5 આ પદ છે ભાગાકારમાં છે, ગુણાકારમાં લઈ લઈ એટલે પદ ઉલટ સુલટ થઈ જશે. એકના છેદમાં 2 છે એની જગ્યાએ શું થઈ જશે? 2 ના છેદમાં 1, 1.6, 2 એકા 2 અને 5 એકા 5 કરી નાખી એટલે 2 ના છેદમાં 5 થઈ ગયું. અને ત્યારબાદ 1.6 ગુણ્યા 2 ના છેદમાં 5 કરો એટલે જવાબ આવે 0.64. તો આ આપને મળશે BVU. હવે એકવાર ફરીથી રિપીટ કરી દે. પેલો જે સમ છે એમાં માત્ર માઇનસ આપેલું છે. માઇનસ આપેલું હોય ત્યારે BYU જે BVU છે એ જ તમારું BYX થશે, એમાં કોઈ ફેરફાર થશે નહીં. બીજા દાખલામાં એવું છે કે તમારે માઇનસને ધ્યાનમાં લેવાનું છે નહીં, તો આ બેમાં ભાગાકાર પણ કરેલો છે. જો ભાગાકાર કરેલો હોય તો પેલું ઉપરનું પદ છે એને SX કહેવાય, નીચેનું પદ છે એને SY કહેવાય. હવે સૂત્ર મૂકવાનું કે BVU બરાબર BYX ગુણ્યા SX ના છેદમાં SY. BYX તમને આપેલું છે 0.9 અને SX એટલે ઉપલું પદ 3 ડાયરેક્ટ મૂકી દેવાનું. ભાગાકાર હોય એટલે ડાયરેક્ટ 3 મૂકી દેવાના, અને અહીંયા 5 છે એટલે 5 મૂકી દેવાના એટલે ગણતરી થઈ જશે. એ જ રીતે આપણે ત્રીજા દાખલામાં તમને BYX આપી દીધેલું છે. આમાં આગળ ગુણાકારનો સંબંધ છે, SX વાળામાં ગુણાકાર છે અને SY વાળામાં ભાગાકાર છે. તો અહીંયા તમારે ગુણાકાર હોય ત્યાં એકના છેદમાં 10 લખવાનું થાય કારણ કે SX વાળું પદ છે અને SY બરાબર માત્ર 10 લખવાના થાય. આ એકના છેદમાં 10 ના છેદમાં 10 છે બરાબર. એટલે પેલા એકના છેદમાં 10 નો ભાગાકાર કરો એટલે 0.1 આવે અને 10 ને એમનેમ રાખવાના અને ત્યાર પાદાની ગણતરી કરતા 0.0025 મળશે. અને છેલ્લો જે છે એ બંને ભાગાકારનો સંબંધ છે અને ભાગાકારનો જ્યારે બંને ગુણાકારનો સંબંધ છે અને બંને ગુણાકારના સંબંધ હોય ત્યારે SX બરાબર 1/5 લેવાના અને SY બરાબર 1/2 લેવાના. આ રીતે આપણે ગણતરી કરવાની. અને છેદનો પણ છેદ હોય ત્યારે કેલ્ક્યુલેટરમાં 1/5 કરી શકો છો અને ત્યારબાદ છેદ એમને રાખી 1/2 કરી ગણતરી કરી શકાય. અને બોર્ડમાં દર્શાવ્યું છે એ પ્રમાણે પણ તમે ગણતરી કરી શકો છો. હવે આપણે વિભાગ C એમાં ટૂંકા દાખલા છે જે 2 માર્ક માટે પૂછાય છે. એટલે વિભાગ C માં ટોટલ 1 થી લઈ અને 10 દાખલા છે. તો આ 10 દાખલાનો આપણે અભ્યાસ કરવાનો છે લાઈન ટુ લાઈન. તો સૌપ્રથમ એમાં નિયત સંબંધ રેખા y બરાબર a + bx માં અચળાંક a અને b શું થશે, એટલે શું કહેવાય છે a અને b. આપણે હરરોજ દાખલા જેટલા ગણ્યા અથવા થિયરીનો જ્યારે લેક્ચર હતો ત્યારે પણ મેં તમને એક્સપ્લેન કર્યું હતું, અને દાખલામાં પણ આપણે એક એક દાખલામાં a બરાબર અંતખંડ કહેવાય અને b બરાબર નિયત સંબંધાંક કહેવાય. બધા દાખલામાં આપણે ગણતરીમાં લખેલું છે. તો એ તમારા માટે ઇઝી વસ્તુ છે. ખાલી તમારે નોંધ કરવાની છે કે a બરાબર નિયત સંબંધ રેખાનો અંતખંડ અને b બરાબર નિયત સંબંધ રેખાનો નિયત સંબંધાંક. ટૂંકમાં અંતખંડ ને નિયત સંબંધાંક ન લખવું, આખું લખવાનું કે નિયત સંબંધ રેખાનો અંતખંડ. આ 1 માર્ક મળી જાય એટલું લખવાથી, અને બીજો ઓપ્શન લખો એટલે 2 માર્ક આવી જાય. આ જ દાખલો 1 માર્કમાં, આ જ પ્રશ્ન 1 માર્કમાં પણ પૂછાઈ શકે, તો અડધો માર્ક મળશે. આપણે દાખલામાં નિયત સંબંધાંકનો ઉલ્લેખ કરીએ છીએ, પરંતુ આપણે નિયત સંબંધ રેખાના ઢાળનો ઉપયોગ કરતા નથી. પણ નિયત સંબંધાંક અને નિયત સંબંધ રેખાનો ઢાળ કે સ્લોપ આ બધું સરખું જ થશે. એટલે તમે ગમે એ લખો તો એ ચાલે, 2 ઓપ્શન લખો તો વધારે શ્રેષ્ઠ છે. બાકી નિયત સંબંધાંક અને અંતખંડ લખી અને તમે પૂરું કરી શકો છો. અને ઢાળ લખજો, કારણ કે ઢાળ છે આપણે થિયરી સમજાવી ત્યારે મેં તમને અંડરલાઈન કરાવી હતી કે એને b બરાબર ઢાળ પણ કહેવાય અને નિયત સંબંધાંક કહેવાય અને a બરાબર અંતખંડ કહેવાશે. તો હવે એના પછીની રકમ જોઈએ તો નિયત સંબંધ રેખા y બરાબર 23.2 માઇનસ 1.2x, જે સમીકરણ 23.2 માઇનસ 1.2x બરાબર એ તમને અહીંયા આપેલું છે.
અનુઆયોજિત બે અવલોકિત 6 અને 17, તો પેલું જે આપેલું છે એને x કહેવાશે અને 17 આપ્યું છે એને y કહેવાશે. તો x બરાબર 6 માટે y ની અનુમાનિત કિંમતની ત્રુટી આપણે શોધવાની થશે. આપણે ખ્યાલ જ છે કે આપણું ત્રુટી એટલે આપણે એરર થાય અને એરરનું સૂત્ર થાય y માઇનસ y કેપ. કાઉન્સમાં તમને જે બે રકમ આપેલી છે એમાં ફર્સ્ટ છે એને x કહેવાય અને સેકન્ડ હોય એને y કહેવાય. y તો આપણી પાસે 17 છે જ, તો અહીંયા e બરાબર 17 મૂકી દઈએ. તો હવે આપણે શું શોધવું પડશે? તો કે y કેપ શોધવાનું થશે. તો y કેપનું સૂત્ર અહીંયા સમીકરણ આપેલું જ છે કે y કેપ બરાબર 23.2 માઇનસ 1.2x. હવે 23.2 ને એમને એમ રાખવાનું, માઇનસના માઇનસ એઝ ઇટ ઇઝ, 1.2 એમને એમ રાખો અને x ની જગ્યાએ x ની કિંમત તમારે મૂકવાની. x બરાબર 6 આપેલા છે. અગાઉના લેક્ચરમાં પણ તમને કીધું હતું કે જો તમને x બરાબર 6 નો ઉલ્લેખ ન આપેલો હોય તો કાઉન્સમાં તમને જે બે આપેલા છે એમાં પહેલું પદ હોય x હોય અને બીજું પદ હોય y હોય. અહીંયા કોઈ પણ એક ચલનો ઉલ્લેખ કરેલો હશે. જે આપણે આખો જે મોટો દાખલો હોય એમાં x ની અને y ની કોલમ હોય, એમાંથી એક પદ આમાંથી x અને y નું લીધું છે. ઓલું આખું પદ હોય x અને y ની આખી કોલમ હોય, અહીંયા માત્ર એક પદ છે. તો હવે આપણે અહીંયા 6 મૂકવાના થશે. એટલે 23.2 1.2 ગુણ્યા 6 કરી એટલે 7.2 આવશે. એટલે હવે આપણે અહીંયા દર્શાવવાના થશે 7.2. ત્યારબાદ 23.2 માંથી 7.2 બાદ કરો એટલે જવાબ આવશે 16. તો અહીંયા આપણે દર્શાવવાના થશે 16. આપણે શોધવાની છે એરર. એરર માટે y કેપની જરૂર પડે. y કેપ આપણે અહીંયા મળી ગયો છે કે y કેપ બરાબર 16 અને y કેપ તમારે ક્યાં મૂકવાનું થશે? અહીંયા. 17 માંથી 16 બાદ કરી તો બરાબર 1 મળશે. તો આ આપણે મળશે ત્રુટી, એરર. તમે જે કયો કયો, ત્રુટી કયો, બધું સેમ જ થશે. તો હવે આપણે ત્રુટી, તો બધી વસ્તુ આપણી સેમ. હવે આગળ વિભાગ C નો જ ત્રીજો દાખલો, એને આપણે રીડ કરીશું. x બાર બરાબર 30, અહીંયા નોંધ કરેલી છે મેં. x બાર બરાબર 30, y બાર બરાબર 20, b બરાબર 0.6. તમારે અંતખંડ શોધવા, y ની x પરની નિયત સંબંધ રેખાનો અંતખંડ શોધવાનો છે અને રેખાનું સમીકરણ અંતખંડ માટેનું આપણે સૂત્ર અભ્યાસ કરીએ જ છીએ કે a બરાબર y બાર માઇનસ bx બાર અને સમીકરણ એટલે y ની x પરની નિયત સંબંધ રેખા y કેપ બરાબર a પ્લસ bx. સૌપ્રથમ a મેળવવો પડશે અને ત્યારબાદ આપણે byx એટલે કે y ની x પરની નિયત સંબંધ રેખા મેળવવાનું થશે. તો a બરાબર y બાર માઇનસ bx બાર. y બાર આપેલા છે 20 માઇનસ 0.6 અને કૌંસમાં મૂકવાના થશે 30. 20 ના 20 એમને અને ત્યારબાદ 0.6 અને 30 નો ગુણાકાર કરવાનો એટલે 6 તેરી 18 થાય. એટલે જવાબ આવશે અહીંયા 18. એટલે 20 માંથી 18 જાય એટલે a બરાબર મળશે 2. આ મળી ગયું આપણે અંતખંડ બરાબર a. અહીંયા તમારે નોંધ કરી દેવી કે અહીંયા આપણે અંતખંડ મળી ગયું એટલે લખી નાખવાનું અંતખંડ. હવે શું શોધવાનું છે? તો કે y કેપ. તો y કેપનું સૂત્ર થાય a પ્લસ bx. a મળી ગયો 2 પ્લસ b તો આપેલો જ છે 0.6 ટેક્સ્ટ બુકમાં રકમ છે એમાં જ આપણે આપેલું છે એટલે 0.6 અને છેલ્લે મૂકશું આપણે x. તો y કેપનું સૂત્ર થઈ ગયું 2 પ્લસ 0.6x. તો આ અહીંયા આપણે જવાબ પૂરો થઈ જશે અને નીચે નોંધ કરી નાખવી કે સમીકરણ y કેપ બરાબર 2 પ્લસ 0.6x. તો અહીંયા આપણે એ ક્લિયર થઈ ગયું. હવે ત્યારબાદ ચોથો દાખલો કરીએ. જો y ની x પર જો byx બરાબર 5 હોય તો તેનું અર્થઘટન શું થાય? હવે અર્થઘટન કરવા માટે તમારે એક એવી લીટી લખવાની થશે કે x ની કિંમતમાં 1 એકમનો વધારો કરવાથી, x ની કિંમતમાં ફિક્સ જ હોય, x ની કિંમતમાં 1 એકમનો વધારો કરવાથી, અહીંયા પહેલી લીટી ફિક્સ જ રાખવાની, 1 એકમનો વધારો કરવાથી y ની કિંમતમાં અંદાજિત 5 એકમનો વધારો થાય છે. 5 એકમનો વધારો થાય છે. વધારો લખ્યું નથી, ઉપર 2 ટકા કરી નાખ્યા છે.
હવે સપોઝ એવું હોય કે BYS ઇઝ ઇક્વલ ટુ 10 આપેલા હોય તો તમારે એ નોંધ કરવાની થાય કે Xની કિંમતમાં 1 એકમનો વધારો કરવાથી Yની કિંમતમાં 10 એકમનો વધારો થાય છે. હવે અહીંયા 15 હોય તો અહીંયા પહેલી લાઈન તો ફિક્સ કે X એકમમાં 1 એકમનો વધારો કરવાથી Yની કિંમતમાં 15 એકમનો વધારો થાય છે. ઉપરની લાઈન ફિક્સ અને અહીંયા જે છે એ 5ની જગ્યાએ અહીંયા જે BYX આપ્યા હોય એ તમારે લખવાના થશે. હવે આપણે એના પછીનો છે દાખલો એ આપણે ગણવાનો છે. તમને B આપેલું છે, રકમ આપણે પહેલાં રીડ કરી લઈએ કે શું કહેવા માંગે છે. જો B બરાબર 1.5 તો અહીંયા 1.5 દર્શાવેલું છે બોર્ડ ઉપર, બરાબર 1.5. ત્યારબાદ આગળ માહિતી જોઈએ તો R બરાબર 0.8, પાંચમો દાખલો અહીંયા છે 0.8. ત્યારબાદ Xનું પ્રમાણિત વિચલન 1.6 તો અહીંયા દર્શાવેલું છે કે SX બરાબર 1.6. અને ત્યારબાદ આપણે નિશ્ચયકતાનો આંક એટલે કે તમારે પહેલાં આમાં Yનું પ્રમાણિત વિચલન મેળવવાનું થશે. ફરીથી એકવાર રકમને રીડ કરી લઈએ. B બરાબર 1.5 મેં અહીંયા દર્શાવી દીધા. ત્યારબાદ R બરાબર 0.8. ત્યારબાદ SX એટલે કે Xનું પ્રમાણિત વિચલન આપણે ટૂંકા દાખલાના પહેલા જ લેક્ચરમાં આપણે સમજાવ્યું હતું કે Xનું પ્રમાણિત વિચલન એટલે SX, Yનું પ્રમાણિત વિચલન એટલે SY, Xનું વિચરણ એટલે Sનો સ્ક્વેર X અને Yનું વિચરણ એટલે Sનો સ્ક્વેર Y. તો અહીંયા આપણે Yનું પ્રમાણિત વિચલન શોધવાનું છે તો SY શોધવાનું થશે. હવે આપણે સૂત્ર જોઈએ તો R SX SY માટેનું એક જ સૂત્ર છે કે B બરાબર R ઇન્ટુ SY ના છેદમાં SX. હવે આપણે B આપણી પાસે છે 1.5 તો અહીંયા નોંધ કરશું 1.5. R બરાબર 0.8. SY આપણે ખ્યાલ નથી એટલે SY ને એમને રાખીશું અને SX બરાબર 1.6 તો અહીંયા તમારે દર્શાવવાનું થશે 1.6. હવે જે વસ્તુ છે SY છે એને આપણે કરતા બનાવવાનો થશે તો એની સાથે જે વધારાની વસ્તુ હશે એને આપણે સામેની સાઈડ લઈ જવાનું છે એટલે કે બરાબરની ઓલી સાઈડ લઈ જતા એટલે 1.5 એમને રહેશે. 1.6 ભાગાકારમાં સામે જઈ તો ગુણાકારમાં છેદમાં 0.8 બરાબર SY. હવે આપણી ગણતરી પ્રમાણે 1.5 ગુણ્યા 1.6 અને છેદમાં છે 0.8 એટલે તમને SY મળશે. એટલે SY ડાયરેક્ટ કંઈક આનો ગુણાકાર કરશો એટલે જવાબ આવશે 2.4. તો SY બરાબર 2.4 પહેલાં ગુણાકાર કરી લઈએ અને છેદમાં 0.8 એટલે SY બરાબર 8 તેરી 24 થાય એટલે SY મળશે 3. એટલે Yનું પ્રમાણિત વિચલન 3 મળશે. તો દાખલો અહીંયા પૂરો થઈ જશે. ફરીથી એકવાર રિપીટ કરી દે કે આ જે ભાગાકારમાં છે એ સામે જાય તો ગુણાકારમાં આવશે અને જે ગુણાકાર સાથે સંબંધિત છે એ સામે જાય તો ભાગાકારમાં આવશે. ત્યારબાદ 1.5 અને 1.6 એનો ગુણાકાર કરવાનો થશે અને છેદમાં 0.8 એમને રાખીશું. તો હવે ભાગાકાર કરતા 2.4 અને છેદમાં 0.8 8 તેરી 24 થાય એટલે જવાબ થઈ જશે SY બરાબર 3. અને લાસ્ટમાં નોંધ કરવાની થશે કે Sનું પ્રમાણિત વિચલન 3 થશે. હવે એના પછીના દાખલાનો આપણે અભ્યાસ કરવાનો છે. એમાં દાખલા નંબર 6. દાખલા નંબર 6 માટે Yની X પરની નિયત સંબંધ રેખા પર નિયત સંબંધાંક 0.6 હોય. નિયત સંબંધાંક એટલે B અને B બરાબર 0.6. ત્યારબાદ SX તો SX આપી દીધેલો છે X અને Yનું પ્રમાણિત વિચલન એટલે SX અને SY. પેલું હોય એ SX હોય અને બીજું હોય એ SY હોય. તો SX ઇઝ ઇક્વલ ટુ 5 અને SY ઇઝ ઇક્વલ ટુ 3 એટલે SX અને SY બંને તમારે મૂકવાનું થશે અને શોધવાનું છે નિશ્ચયકતાનો આંક. તો નિશ્ચયકતાનો આંક એટલે R² ની જરૂર પડે અને R² માટે પહેલાં R શોધવો પડશે. તો આપણે હવે આની ગણતરી દર્શાવવાની છે. તો હવે R² શોધવા માટે સૂત્ર થશે આપણે ખ્યાલ જ છે કે B બરાબર R ઇન્ટુ SY ના છેદમાં SX. SY ના છેદમાં SX. હવે B ઇઝ ઇક્વલ ટુ 0.6. R બરાબર ખબર નથી. SY આપણી પાસે છે 3 અને SX બરાબર થશે 5. હવે એ જ રીતે આપણે આરને કરતા બનાવવાનું થશે. તો એની સાથે જે વધારાનું હોય એ બરાબરની સામેની સાઈડ લઈ જાઓ. તો સામેની સાઈડ લઈ જતા આપને 5 છે એ ભાગાકારમાં છે તો સામે જશે એ ગુણાકારમાં અને 3 છે એ ગુણાકારમાં છે તો સામે જશે
તો ભાગાકારમાં આવી જશે. તો 0.6 ગુણ્યા 5 અને છેદમાં 3 કરવાના એટલે જવાબ આવશે 1. એટલે r બરાબર થશે 1. આપણે r શોધવાનો નથી, આપણે શોધવાનું છે નિશ્ચયકતાનો આંક. તો નિશ્ચયકતાનો આંક બરાબર r² બરાબર સ્મોલ r². તો સ્મોલ r² આવ્યો 1, તો 1 નો સ્ક્વેર કરો તો જવાબ આવે 1. ટૂંકમાં 1 હોય તો સહસંબંધ સરખો જ થાય અને નિશ્ચયકતાનો આંક પણ સરખો જ થશે. હવે આજે છેલ્લા દાખલાનો અભ્યાસ કરીએ. દાખલા નંબર 7. વાય કેપ બરાબર દાખલા નંબર 7માં જે માહિતી આપી છે એ આપણે એકવાર નજર કરી લઈએ. તો કે વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા વાય કેપ બરાબર 35 + 2x 35 + 2x લખેલા છે બોર્ડ ઉપર, અને કોવેરિએશન xy એટલે કે COV xy = 50 જે આપેલા છે એની પણ આપણે નોંધ અહીંયા કરી લીધી છે. હવે અહીંયા એક્સનું પ્રમાણિત વિચલન અહીંયા આપણે મેળવવાનું થશે. એક્સનું પ્રમાણિત વિચલન મેળવવાનું છે. આપણે COVના સૂત્રનો ખ્યાલ છે, જે ટૂંકા દાખલાનો આપણે સૂત્રની પહેલું લેક્ચર હતો ટૂંકા દાખલાનો, એમાં મેં સૂત્રની યાદી દર્શાવી હતી. એ સૂત્રની યાદીમાં જોવાનું કે COV વાળું માત્ર એક જ સૂત્ર હતું કે b બરાબર COVના છેદમાં COV xy ના છેદમાં s²x. COV પણ આપેલો છે, b પણ આપેલો છે, એટલે s²x મળે એટલે s² એટલે એ થઈ જાય વિચરણ. એટલે વિચરણનું વર્ગમૂળ કાઢી નાખશો એટલે પ્રમાણિત વિચલન મળશે. હવે સૌ પ્રથમ અહીંયા સમીકરણ આપ્યું છે. સમીકરણ ઉપરથી આપણે શું મેળવવાનું થશે? b. આનો મિનિંગ થાય વાય કેપ બરાબર a + bx. તો a બરાબર થશે 35 અને b બરાબર થશે 2. હવે આગળ આપણે દાખલાની ગણતરી કરીએ તો તમારે મૂકવાનું થાય b બરાબર COV xy. સૂત્ર તો એક જ લાગુ પડશે, COV છે એટલે s²x. b મળી ગયું. આ સમીકરણ ઉપરથી જે પહેલું હોય એને a કહેવાય અને બીજું હોય એને b કહેવાય. x ની x નિશાની પ્લસ જ છે. જો સપોઝ અહીંયા માઇનસ હોત તો એવું બની શકે કે b છે એ માઇનસમાં થાત, પણ અહીંયા પ્લસ જ છે એટલે કોઈ b બરાબર માઇનસ કરવાની રિક્વાયરમેન્ટ નથી. હવે b બરાબર 2, COV = 50 અને s²x એમને એમ રાખી. પહેલી વસ્તુ તો ખાસ ધ્યાન રાખજો કે જે પદ શોધવું હોય ને ભાગાકારમાં ન હોવું જોઈએ, એને કરતા બનાવવું પડશે. કરતા બનાવવા માટે આ પદ છે એ સામે જાય એટલે ગુણાકારમાં થઈ જાય અને 2 ગુણા અહીંયા આવી જશે એ ભાગાકારમાં થઈ જાય. ટૂંકમાં એ પ્લેસને ઇન્ટરચેન્જ કરવાની, બેનું જગ્યા છે એ બદલવાની થશે. તો s²x બરાબર 50/2. તો sx બરાબર s²x બરાબર 25 થયા. 50/2 કરીએ એટલે 25 આવે. આ આપણે s²x એટલે વિચરણ મળ્યું, પણ આપણે દાખલામાં વિચરણ નહીં પણ પ્રમાણિત વિચલન શોધવાનું છે, તો આનું વર્ગમૂળ કરવું પડશે. જો અહીં સુધીનો દાખલો કરો તો તમારો અડધો માર્ક કટ થઈ જશે, કારણ કે આપણે ઉતાવળમાં એવું કરી શકીએ કે વિચરણ મળી ગયું એટલે જવાબ 25 પૂરો કરી દેતા હોય, પણ અહીંયા પ્રમાણિત વિચલન શોધવાનું છે એટલે વર્ગમૂળ કાઢી નાખવાનું, ખોટો આપણો અડધો માર્ક લોસ ન થાય. બરાબર. હવે આપણે xx બરાબર 5. તો આ રીતે આપણે વિભાગ C ના 7 દાખલા કમ્પ્લીટ કર્યા. હવેના બાકી દાખલા છે 8, 9 અને 10. આ દાખલા આપણે અગાઉ અભ્યાસ કરી લીધો છે, એ સૂત્ર આધારિત છે, તો તમારે એ હોમવર્કમાં કરવાના રહેશે. ઉદાહરણ નહીં પણ દાખલા નંબર 8, 9 અને 10 શેના? તો કે વિભાગ C ના જ 7 દાખલાનો આપણે અભ્યાસ કરી લીધો. 1 થી 7 દાખલાનો 8, 9, 10 એનો અભ્યાસ આપણે આગળ કર્યો છે, એ સૂત્ર આધારિત છે, તો ત્યાં તમારે કમ્પ્લીટ કરવાના થશે.